હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જો આજે તો હું માર્કેટ ગઈ હતી અને માર્કેટમાંથી એકદમ સસ્તા ભાવે કોથમીર, તાંદળજો, શક્કરટેટી, ટામેટાં, કાકડી, કેરી, આદુ, મરચાં, ફુલાવર બધું જ લઈને આવી છું. બીટ લાવી છું. જે આપણે બજારમાં શાકવાળા જોડેથી જો શાકભાજી લાવીએ છીએ તો લગભગ 4 ગણો ભાવ હોય છે. કોથમીર તો અત્યારે બજારમાં 10 રૂપિયાની 100 ગ્રામ કે 15 રૂપિયાની 100 ગ્રામ મળતી હોય છે. આ હું 30 રૂપિયાની કિલો લઈને આવી છું. જુઓ, કોથમીર એકદમ સસ્તા ભાવે. અને આ પણ માર્કેટમાંથી તાંદળ જો 30નો કિલો જો, અને ત્યાં વજન પણ એકદમ પ્રમાણસર મળી રહે છે. આપણને જરાય ઓછો નથી આપતા એ લોકો. એટલે માર્કેટમાં ભાવ કરાવવાની જરૂર જ નથી હોતી. ફિક્સ ભાવ હોય છે દરેક જગ્યાએ. કોઈ પણ જગ્યાએ જાઓ તો ફિક્સ ભાવ હોય છે અને વસ્તુ પણ આપણને કમ્પ્લીટ સારામાં સારી હોય છે. જુઓ, ટામેટાં એકદમ મસ્ત છે અને સાવ સસ્તા છે. 20 રૂપિયાના કિલો. બજારમાં અત્યારે 20 રૂપિયાના 500 મળે છે, તો 40 રૂપિયાના કિલો થયા અને આપણને માર્કેટમાં 20 રૂપિયાના કિલો જ મળી ગયા છે. જો, આદુ પણ 40 રૂપિયાનું કિલો, એટલે કે હું 500 લઈને આવી છું 20 રૂપિયાનું. બીટ 30 રૂપિયાના કિલો. બીટ પણ એકદમ સારા છે. જુઓ, તમે પણ માર્કેટમાંથી જ જાઓ અને તમે થોડુંક તમારા બજેટમાં પણ તમને રાહત મળશે. બીટ બધા સરસ છે. જુઓ, ફુલાવર 30 રૂપિયાનું કિલો છે. કાકડી 30 રૂપિયાની. 2 દિવસ પહેલાં કાકડી જ્યારે બજારમાંથી લાવી હતી ત્યારે મને 50 રૂપિયાની 500 મળી હતી અને આજે મને 30 રૂપિયાની કિલો માર્કેટમાંથી મળી ગઈ છે. તો મારું એવું સજેશન છે તમને બધાને કે તમે જો તમારી પાસે સમય હોય તો સવારે વહેલા 7 વાગે તમારે માર્કેટમાં જ પહોંચી જવું. તમને બધું શાકભાજી સરસ મળી જશે, વ્યાજબી ભાવે, અને એકદમ તાજું શાક મળશે. જો, કેરી પણ કેટલી સરસ છે. મારો રાજ મારી સાથે જ આવ્યો હતો તો એને કેરી પસંદ ન પડી ગઈ. એને કેરીનું કચુંબર ખાવું હતું તો હું કિલો કેરી પણ લાવી છું. આ કાચી કેરી હું 50 રૂપિયાની કિલો લાવી છું. ત્યાં તોડ એકદમ પૂરો મળે છે, એટલે બધું ક્વોન્ટિટી પણ સારી રહે છે. તમે ચોક્કસથી માર્કેટમાં જાઓ અને માર્કેટમાંથી જ બધું શાકભાજી લાવો. થેન્ક યુ.